ઈરાનના સુપ્રીમ લીડર ખામીનઈનું મોત થાય તેમાં ભારતના મુસ્લિમો કેમ રસ્તા પર ઉતરે છે? ઈરાન અને ઇઝરાયલ વચ્ચે શરૂ થયેલા સશસ્ત્ર સંઘર્ષમાં આયતુલ્લા અલી ખામેનીના મોતના સમાચાર બાદ વિશ્વભરમાં આ સંઘર્ષની ચિંતા વ્યક્ત થવા લાગી છે. ત્યારે ઈરાનમાં અમેરિકા તેમજ ઇઝરાયલનો વિરોધ થાય તે સ્વાભાવિક છે, પરંતુ ભારતના શિયા મુસ્લિમ નાગરિકોએ પણ રસ્તા પર ઉતરીને વિરોધ કર્યો. તેનો શું મતલબ? આવી પણ ચર્ચાઓ ભારતમાં ચાલે છે. સાથે જ ચર્ચા શરૂ થઈ ગઈ છે કે ભારત કેમ પોતાનું સ્ટેન્ડ આ મામલે ક્લિયર નથી કરતું. તો વિગતે વાત કરીએ ઈરાનના રાજકીય ઇતિહાસની સાથે ખામીનઈના ઉદયથી લઈ અંત સુધીની કહાની, તેમજ હાલમાં ઈરાન અને ઇઝરાયલ અને અમેરિકા સહિતના દેશો વચ્ચે ચાલી રહેલા આ સશસ્ત્ર સંઘર્ષની. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. આપ જોઈ રહ્યા છો સ્વમાન. તારીખ 28 ફેબ્રુઆરી 2026. સમય ઈરાનના સ્થાનિક સમય મુજબ સવારે 8 વાગ્યાની આસપાસ ઈરાનની રાજધાની તહેરાનમાં સ્થિત સુપ્રીમ લીડર ખામીનઈનું સત્તાવાર કાર્યાલય અચાનક જ થઈ ગયેલા હવાઈ હુમલાથી ધણધણી ઉઠે છે. ઈરાને કલ્પના પણ નહોતી કરી તે પ્રકારના હુમલાને અમેરિકા અને ઇઝરાયલ દ્વારા અંજામ આપવામાં આવ્યો. અને અચાનક થયેલા આ હુમલાના કારણે ઈરાનના સુપ્રીમ લીડર આયતુલ્લા અલી ખામીનીને જીવ બચાવવાની તક તો ઠીક, પણ જીવ બચાવવાનું વિચારવા માટેનો સમય પણ ન મળ્યો. ઓપરેશન બાદ તુરંત સમાચાર સામે આવ્યા. ઈરાનના સુપ્રીમ લીડર આયતુલ્લા અલી ખામીનીનું મોત. વિશ્વભરમાં સમાચાર પ્રસિદ્ધ થતાં જ ક્યાંક ચિંતા તો ક્યાંક ખુશી પ્રગટ થવા લાગી હતી. ઇઝરાયલની કાર્યવાહી બાબતે ભારતનું સ્ટેન્ડ પણ જાહેર ન કર્યું તેવા આક્ષેપો લાગવા લાગ્યા છે. દરમિયાન ભારતના સમાચાર માધ્યમોમાં જમ્મુ કાશ્મીર, કર્ણાટક, લખનઉ સહિતના સ્થળો પર શિયા મુસલમાનોની રેલી અને વિરોધ પ્રદર્શનના સમાચારો પ્રસિદ્ધ થવા લાગ્યા. પાકિસ્તાનમાં તો રાયોટિંગની સ્થિતિનું પણ નિર્માણ શિયા મુસ્લિમોના પ્રદર્શનકારીઓ દ્વારા કરવામાં આવ્યું. અને માટે જ સવાલો થવા લાગ્યા કે પાકિસ્તાનમાં તો વિરોધ થાય અને ત્યાં આવી સ્થિતિ સર્જાય એ સમજ્યા, પરંતુ ભારતના શિયા મુસ્લિમો કેમ રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શનમાં જોડાઈ રહ્યા છે? શું ખામીનઈ કઈ ધર્મના વડા કે ધર્મના ગુરુ હતા, કે ભારતના શિયા મુસ્લિમોને પણ તેમના મોતની અસર પહોંચી હતી? આ વાતને સમજતા પહેલા આપણે એ જાણી લઈએ કે આયતુલ્લા અલી ખામેની કોણ હતા, તેનો ઉદય કેવી રીતે થયો હતો અને કેવી રીતે તેમનો અંત આવ્યો, જેથી ભારતમાં થયેલા પ્રદર્શનોને પણ આપણે સારી રીતે સમજી શકીએ અને તેની સમીક્ષા કરવાની સાથે સાથે આ સમાચારોને પણ સમજી શકીએ. ઈરાનનો ઇતિહાસ તપાસીએ તો વર્ષ 1921માં સૈન્ય અધિકારી રેઝા ખાનનો સત્તામાં દબદબો હતો. 1925માં અહમદ શાહ કઝારને સત્તાથી બેદખલ કરી રેઝા શાહ પહેલવીએ સત્તાનું સુકાન પોતાના હાથમાં લઈ લીધું. આમ રાજકીય ઉથલપાથલ બાદ ઈરાનમાં પહેલવી રાજવંશની સ્થાપના થઈ અને પહેલવીના શાસનમાં ઈરાનમાં આધુનિકીકરણ, ટ્રાન્સ ઈરાનિયન રેલવે, સેક્યુલર શિક્ષણ પ્રણાલી તેમજ પશ્ચિમી પોશાકને પ્રોત્સાહન મળ્યું. પરંતુ બ્રિટિશ અને સોવિયતના દળો દ્વારા આ રેઝા શાહને સત્તા પરથી હટાવી દેવામાં આવ્યા અને વર્ષ 1941માં રેઝા શાહના પુત્ર મોહમ્મદ રેઝા પહેલવીના હાથમાં ઈરાનની સત્તાનું સુકાન આપી દેવામાં આવ્યું. વર્ષ 1963ના સમયગાળામાં મોહમ્મદ રેઝા પહેલવી દ્વારા વ્હાઇટ રેવોલ્યુશનની શરૂઆત કરવામાં આવી, જેમાં જમીન સુધારણા, મહિલાઓને મતાધિકાર તેમજ શિક્ષણના વિસ્તરણની યોજનાઓ પર કામ કરતી નીતિઓ અમલમાં મૂકવામાં આવી હતી. પરંતુ જે ઇઝરાયલ અને અમેરિકા હાલ ઈરાન પર હુમલો કરી રહ્યું છે, એ જ ઇઝરાયલ અને અમેરિકાની ગુપ્તચર સંસ્થા મોસાદ અને સીઆઈએની મદદથી ઈરાનના પહેલવીના શાસનને ટકાવી રાખવા માટે SAVAK એટલે કે સાવક નામની સંસ્થાની રચના કરવામાં આવે છે તેની મદદથી. અને એ જ સાવક નામની ઈરાનની ગુપ્તચર સંસ્થાની દમનકારી નીતિના પગલે નાગરિકોમાં ઈરાનમાં અસંતોષની જ્વાળા ફાટી નીકળી અને કહ્યું કે હવે હદ છે. આ એ સમય હતો જ્યારે ઈરાની નાગરિકો દેશના નવા નેતાને શોધી રહ્યા હતા અને આખરે ઈરાનની સત્તામાં એન્ટ્રી થઈ ધાર્મિક નેતા રૂહોલ્લાહ ખામીનઈની, જેઓ તાત્કાલિન સમયે વિરોધના પ્રતીક તરીકે ઉભરીને આવ્યા હતા ઈરાનમાં. વર્ષ 1979 આ સમયમાં ઈરાનમાં થયેલી સફળ ઇસ્લામિક ક્રાંતિએ
પહેલવી રાજવંશને પાયામાંથી ઉખેડી ફેંક્યા બાદ ધાર્મિક નેતા રૂહોલ્લાહ ખામિનેઈ ઈરાનના સુપ્રીમ લીડર તરીકે નિયુક્ત થયા. રૂહોલ્લાહ એટલે હાલમાં જેમનું મોત થયું તે આયતુલ્લાહ અલી ખામેનીના પિતા, અને એ રૂહોલ્લાહના અવસાન બાદ વર્ષ 1989માં આયતુલ્લાહ અલી ખામેનીને ઈરાનના સુપ્રીમ લીડરનું પદ મળ્યું, અને જેમનું મોત અમેરિકા અને ઇઝરાયલના સંયુક્ત હુમલા દરમિયાન થયું છે, જે તાજી વાત છે 28 ફેબ્રુઆરીની. ઈરાનમાં ખામેનીના હાથમાં સત્તા ધર્મના આધાર પર પહોંચી હતી, અને આજ સુધી ધર્મના આધાર પર જ તેમણે પોતાની સત્તા ટકાવી રાખી છે. આ નોંધવા જેવી વાત છે. ઈરાનમાં શિયા મુસ્લિમ સમુદાયોની બહુમતી છે, જ્યારે કે અરબના કેટલાય એવા દેશો છે જ્યાં સુન્ની મેજોરિટી છે, અને તેના કારણે મિડલ ઇસ્ટના રાજકારણમાં પણ શિયા અને સુન્નીનો ધાર્મિક ભેદ મહત્વપૂર્ણ પરિબળ તરીકે જોવામાં આવતો રહ્યો છે. અને એટલા માટે જ ઈરાનમાં ખામિનેઈના મોત બાદ ભારત સહિત કેટલાય દેશમાં શિયા મુસ્લિમ સંગઠનો અને લોકો અવાજ ઉઠાવી અમેરિકા અને ઇઝરાયલના આ પગલાંનો વિરોધ નોંધાવી રહ્યા છે, અને તેઓ કહી રહ્યા છે ખામિનેઈનું મોત થયું છે એ શહીદ થયા છે, અમેરિકા અને ઇઝરાયલે ખામિનેઈની હત્યા કરાવી છે. પરંતુ અહીંયા ભારતના નાગરિકોએ સમજવાની વાત હવે આવે છે કે જો તમે ભારતના નાગરિક છો તો બની શકે તમે વિદેશના કોઈ રાજનેતાથી પ્રભાવિત હોઈ શકો, પરંતુ તેમના સમર્થન કે વિરોધમાં જ્યારે તમે ભારતના રસ્તા પર ઉતરો છો તેનો મતલબ શું સમજવો, આ એક રાજકીય સંદેશ જાય છે. તમારી અંગત સમર્થનની લાગણી હોય, તમે અંગત રીતે કોઈ વિદેશી નેતાને ચાહતા હોય કે તમારી લાગણી જોડાયેલી હોય, ત્યારે વૈશ્વિક રાજકારણમાં આપણે દેશની અંદર જો આ પ્રકારે પ્રદર્શન કરીએ તો એક રાજનૈતિક સંદેશ જતો હોય છે. વળી માત્ર ધર્મના નામે જ જેમણે સત્તા ટકાવવા માટે પોતાનું પ્રયત્ન જ ચાલુ રાખ્યો હોય ઈરાનમાં, એવા નેતાઓ માટે બિન સાંપ્રદાયિક દેશ એટલે કે આપણા ભારતના નાગરિકોને શું લેવા દેવા હોઈ શકે? કદાચ બની શકે કે લેવા દેવા ધાર્મિક રીતે હોય, પરંતુ ખામિનેઈના કિસ્સામાં એવું પણ ન કહી શકાય, કેમ કે તેઓ શિયા મુસ્લિમ ધર્મના ગુરુ નહોતા, કે તેઓ ઈરાનની રાજકીય સત્તા પર બેઠેલા સુપ્રીમ લીડર નેતા હતા. તેના કારણે તેઓ શિયા મુસ્લિમ ધર્મના ગુરુ ન કહી શકાય. તેઓ વળી ખામિનેઈ પરિવાર જે મુદ્દાને આગળ ધરી સત્તા પહેલવી પાસેથી આંચકી અને સત્તા પર આવ્યા હતા, તેના જેવું જ કામ તો કરી રહ્યા હતા. ખામિનેઈ પર એવા આરોપ પણ લાગ્યા છે જેમ પહેલવી પર સાવક નામની ગુપ્તચર સંસ્થા જે અમેરિકા અને ઇઝરાયલની મદદથી બની હતી તેવું કહેવાય છે, એ જ પ્રકારે નાગરિકો પર દમન ગુજારતી ખામિનેઈએ પણ સવામા નામની ગુપ્તચર સંસ્થા બનાવી હતી, અને તેના પર આરોપ છે કે ખામિનેઈની આ સંસ્થા અને ખામિનેઈની સત્તાએ વર્ષ 1999માં સલામ અખબાર બંધ થવાના કારણે શરૂ થયેલા વિદ્યાર્થી આંદોલનને કચડવા હજારો લોકોની ધરપકડ કરી અને આંદોલનને કચડી નાખ્યું. ખામિનેઈ પર 2009માં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ગડબડના આરોપ લાગતા દેશમાં ગ્રીન મૂવમેન્ટ આંદોલનની શરૂઆત થઈ હતી, જેમાં પણ આરોપ લાગ્યા કે આંદોલનને કચડવા માટે થયેલા બળ પ્રયોગમાં સેંકડો લોકોના જીવ ગયા છે, કેટલાય ઘાયલ થયા છે. એવી જ રીતે સમયાંતરે વર્ષ 2019થી વર્ષ 2020 દરમિયાન ઈંધણના ભાવમાં 200% સુધીનો વધારો થવાના કારણે ઈરાનમાં બ્લડી આબાન આંદોલન થયું, તેને પણ કચડવા માટે, અને તેમાં પણ બળનો પ્રયોગ કર્યો ખામિનેઈની સત્તા, તેના સંગઠને, અને તેમાં પણ કેટલાક અહેવાલો મુજબ સેંકડો લોકોના જીવ ગયા હતા. ટૂંકમાં જે ખામિનેઈના મોતને ધર્મના નામે વખોડી ભારતના શિયા મુસ્લિમો રેલી સરઘસ કાઢી રહ્યા છે, તે ખામિનેઈ પણ કંઈ ઓછા દમનકારી ન હતા, એ પણ આપણે યાદ રાખવું જોઈએ. ઉપરાંત ખામિનેઈ પરિવાર સત્તા પર ધર્મના નામે, અને ખાસ તો શિયા મુસ્લિમ ધર્મના નામે રાજ્યની સત્તા પર જરૂર આવ્યો, પરંતુ બાદમાં આયતુલ્લાહ ખામિનેઈ જેમનું મોત થયું છે તેઓ મિડલ ઇસ્ટના શિયા અને સુન્નીઓને એક થવા માટે પણ આહ્વાન કરતા રહ્યા છે. આ ઉપરાંત ઈરાન સીધા જ સંઘર્ષમાં ઉતરવાને બદલે પ્રોક્સી સંગઠનોને મદદ પહોંચાડી ઇઝરાયલને નિશાન બનાવતું રહ્યું છે. ઉદાહરણ તરીકે લેબનનનું હિઝબુલ્લાહ, જે 1980ના દાયકામાં શિયા સશસ્ત્ર રાજકીય સંગઠન તરીકે ઉભરીને આવ્યું, જેનો મુખ્ય એજન્ડા જ ઇઝરાયલ વિરુદ્ધની લડતને માનવામાં આવે છે, તેને ખામિનેઈની સત્તા સમર્થન કરે છે. એવી જ રીતે હમાસ અને પેલેસ્ટાઇનિયન ઇસ્લામિક જિહાદ, જે ખરેખર તો સુન્ની મુસ્લિમોનું સંગઠન છે, છતાં પણ શિયા મુસ્લિમના મસીહા બનીને ફરતા ખામેનીની ઈરાની સરકારની મદદથી ચાલતું હતું. એવી જ રીતે ઈરાકનું પોપ્યુલર મોબિલાઇઝેશન ફોર્સિસ,
જેનું શિયા મિલિશિયા સાથે ગઠબંધન છે અને તેણે આઈસિસ એટલે કે IS સામેની લડતમાં સક્રિય ભાગ ભજવ્યો છે. આગળ વાત કરીએ સિરિયાની બશર અલ અસદ સરકારને પણ ઈરાને સમર્થન કરી સિરિયન ગૃહયુદ્ધમાં પરોક્ષ ભાગીદારી રાખી હતી. હજુ આગળ જઈએ તો યમનનું હૌથી સંગઠન જે સાઉદી અરેબિયામાં સંઘર્ષ કરી રહ્યું છે અને સાઉદી અરેબિયા સામે તેનો સંઘર્ષ છે તે હૌથી સંગઠન ઝૈદી શિયાના આંદોલનનું પરિણામ માનવામાં આવે છે, જેમાં પણ ઈરાન વિશે કહેવાય છે કે ઈરાને આ સંગઠનને મિસાઇલ અને ટેકનિકલ સહાય પૂરી પાડી અને તેનું સમર્થન કર્યું છે. આમ ઈરાનની ખામીની સત્તા પણ ધર્મના ઓઢણા ઓઢી અને પોતાનું રાજકારણ તો કરી રહી હતી. તેનો મતલબ એ પણ નથી કે આવું હોવાથી અમેરિકા અને ઇઝરાયલ હુમલો કરી તેમને મારી શકે, એવું તો ન થવું જોઈએ. પરંતુ હવે વાસ્તવિકતા એ છે કે જે રીતે અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ શાંતિ 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 કહેતા કહેતા ક્યારે ચડાઈ કરી નાખે છે કોઈ દેશ પર તે નક્કી નથી હોતું અને તેના સામે બધા દેશો એક જૂથ બની બોલે કે તેમના પર દબાણ સર્જે તો કંઈક મેળ પડે, પરંતુ તેવું કંઈ થતું નથી. વળી શક્તિશાળી દેશ રશિયા અને ચાઇના પણ માત્ર નિવેદનબાજી કરી પોતાને બબાલથી દૂર રાખવાનું ડિપ્લોમેટિક વલણ રાખે છે. પાવર સેન્ટર બદલાઈ રહ્યું છે, પાવર સેન્ટર અમારા તરફ આવી રહ્યું છે, ચાઇના પાવર સેન્ટરમાં આવી રહ્યું છે, રશિયા તેના મજબૂત સહયોગીમાં છે, તેવું કહેવા છતાં તેવી વાતો કરનારા આ મજબૂત કહેવાતા શક્તિશાળી કહેવાતા ચાઇના અને રશિયા પણ માત્ર નિવેદનબાજી કરીને પોતાનું ડિપ્લોમેટિક વલણ રાખી અને છૂટી જાય છે, ત્યારે ભારતના સ્ટેન્ડ લેવાના કે ન લેવાની તો વાત જ દૂરની થઈ જાય છે. ત્યારે ભારતના શિયા મુસ્લિમ નાગરિકો રસ્તા પર ઉતરી ખામેનેઈનું દુઃખ વ્યક્ત કરી પ્રદર્શન કરે તેનો શું મતલબ રહેશે? રાજકીય સંદેશ શું જતો હશે? અને આવા સમયની તો બીજા લેભાગુ દેશ રાહ જોતા હોય છે, કારણ કે ભારતને નવે ધંધે લગાડવામાં કંઈક ને કંઈક ટ્રિગર પોઈન્ટ મળે અને આપણે તેને ક્યારે નવા ધંધે લગાડી અને ટ્રિગર પોઈન્ટને દબાવી દઈએ તેવા પ્રયત્ન અન્ય દેશો કરતા હોય છે. યાદ રાખવું જોઈએ કે માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વના લગભગ તમામ દેશોમાં એકબીજા શક્તિશાળી દેશો પેનિટ્રેશન કરી ઇન્ફ્લુએન્સ એમની જનતાને કરવા માટે ઘૂસણખોરી કરવા માટે તત્પર બેઠા હોય છે. હવે આતંકવાદની પણ વ્યાખ્યા બદલાય છે. એ જ રીતે એકબીજા દેશની અંદર જાસૂસી કરી અને એકબીજા દેશના નાગરિકોને ભડકાવી સત્તામાં પરિવર્તન લાવવા માટે એકબીજા દેશના શક્તિશાળી લોકો પ્રયત્નશીલ હોય છે અને આવી ઘટનાઓ દેશમાં આવા બદ ઇરાદાને ઘુસાડવા માટેનો એક સરળ માર્ગ બની જતો હોય છે. આપણી આસપાસના દેશોની ઘટના આપણને યાદ છે. જેમ બાંગ્લાદેશની આપણે વાત કરીએ તો બાંગ્લાદેશને પાકિસ્તાનથી આઝાદી અપાવવા ભારતે કર્યું તેમ બીજા દેશ પણ પોતાના એજન્ડાને પાર પાડવા માટે કાર્યરત હોય છે. તો આપણે એવો મોકો પેદા શા માટે થવા દેવો જોઈએ? ઈરાનમાં બબાલ ચાલે ત્યારે આપણા દેશમાં પોલીસ, સુરક્ષા દળ, ગુપ્તચર સંસ્થાઓને શા માટે આપણે રસ્તા પર ઉતરીને નવા ધંધે લગાડવા માટે મજબૂર કરી દઈએ અને એમને મૂળ ધંધાથી દૂર રાખીએ? વિચારવું છે. સમજદાર કો ઇશારા કાફી હૈ. તો હાલ તાજા સમાચાર એવા છે કે ઈરાન પર અમેરિકા અને ઇઝરાયલના સંયુક્ત હુમલા બાદ ઈરાને પણ આડેધડ આસપડોશના દેશ સાથે યુદ્ધ છેડી દીધું હોય તેમ મિસાઇલો રમતી મૂકી દીધી છે, જેનાથી 8 જેટલા દેશ પ્રભાવિત થયા છે, જેમાં સાઉદી અરેબિયા સ્થિત અમેરિકી દૂતાવાસ પર હુમલો થયાના સમાચાર છે. ઓમાનના ડુક્કસ બંદર પર હુમલા સાથે દરિયામાં ઓઇલ ટેન્કર પર હુમલાના સમાચાર છે. કુવૈતમાં અમેરિકી ઠેકાણાઓ પર ડ્રોન અને મિસાઇલના એટેક થયાના સમાચાર છે. લેબનોનમાં પણ ઈરાન સમર્થિત હિઝબુલ્લાહે મોરચો ખોલી ઇઝરાયલ પર હુમલાઓ શરૂ કરી દીધાના સમાચાર છે. સંયુક્ત આરબ અમીરાતના દુબઈ સહિતના કેટલાક દેશો પર પણ એટેક થયાના સમાચાર છે. ટૂંકમાં ખામેનેઈના મોત બાદ ઈરાન અને તેના સમર્થકો વધુ આક્રમક બનતા જોવા મળી રહ્યા છે. ત્યારે હવે હુમલાની શરૂઆત કરનારું અમેરિકા વાર્તાલાપ માટે ઈરાનને નોતરું મોકલી રહ્યું છે. અમેરિકાને લાગ્યું હશે કે ઈરાનના સુપ્રીમ લીડરનું મોત થતાં જ રાજકીય બાજી ઈરાનમાં પલટી જશે, પરંતુ ઈરાનમાં જે રીતે રાજકારણ અને સૈન્ય વ્યવસ્થા કરવામાં આવી છે તે મુજબ તેવું થતું હાલ તો કંઈ દેખાતું નથી. માનવામાં આવે છે કે હવે આયતોલ્લાહ ખામેનેઈના ઉત્તરાધિકારી તરીકે ટૂંક જ સમયમાં નિર્ણય આવી જશે અને સત્તાનું સુકાન મળતા જ નવા સુપ્રીમ લીડર હાલની ઈરાનની વણસેલી સ્થિતિ મામલે નિર્ણય લેવા લાગશે. જોઈએ હવે આગળ શું થાય છે. આ જ પ્રકારે વિશ્લેષણ સાથેના સમાચારો જો તમને પસંદ છે તો સ્વમાન્ય ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ખાસ ભૂલતા નહીં. નમસ્કાર.